વિઘ્નહર્તા ગણપતે નમઃ। આપણા સનાતન ધર્મના મુખ્ય સંસ્કાર એટલે 16 સંસ્કાર। 16 સંસ્કારની અંદર અલગ અલગ સમયે અલગ અલગ સંસ્કારો બટુકલે કરવામાં આવે છે। એમાં પ્રથમ 3 સંસ્કાર એ બટુકની માતા ઉપર થાય છે। તો પહેલો સંસ્કાર છે ગર્ભાધાન, પછી બીજો સંસ્કાર આવે છે પુંસવન, અને ત્રીજો જે અત્યારે આપણા સમાજની અંદર દરેક જ્ઞાતિની અંદર પ્રચલિત છે એવો સીમંતોનયન સંસ્કાર। આ 3 સંસ્કાર ગયા પછી જાતકર્મ સંસ્કાર કરવાનો હોય છે। એ માતા અને બાળકની નાળ જ્યારે જોઈન્ટ હોય, બંને સાથે હોય, ત્યારે એ જાતકર્મ સંસ્કાર કરવાનો હોય છે। અને એ પછી છઠ્ઠીના દિવસે આપણે ષષ્ઠી દેવી વિધાતા દેવીની પૂજા કરીએ છીએ। એ પછી 12મા દિવસે અથવા તો સવા મહિને આપણે નામકરણ સંસ્કાર કરવાનો હોય છે। નામકરણ સંસ્કાર સંપન્ન થયા પછી ચતુર્થે માસી એટલે ચોથા મહિને બાળકને સૌ પ્રથમ વખત ઘરની બહાર કાઢી અને સૂર્યનારાયણની સામે લાવી અને સૂર્યનારાયણના દર્શન કરાવવાના હોય છે। એ નિષ્ક્રમણ સંસ્કાર કહેવામાં આવે છે। એની પછી છઠ્ઠે મહિને 6 મહિનાનું બાળક થાય એટલે સૌ પ્રથમ એને આપણે અન્ન ખવડાવીએ, એને અન્નપ્રાશન સંસ્કાર કહેવામાં આવે છે। એમાં 6 પ્રકારના રસો હોય છે, કટુ, તિક્ત, આમ્લ, કષાય, આમ 6 પ્રકારના રસો ભેગા કરી અને એ બાળકને ચટાડી અને આપણે છઠ્ઠે મહિને એ અન્નપ્રાશન સંસ્કાર કરવાનો હોય છે। અને પછી 14 સંસ્કાર પહેલા કર્ણવેદ સંસ્કાર પણ થાય છે। એ કુલ રિવાજ પ્રમાણે હોય છે। ઘણી જગ્યાએ કર્ણવેદ થાય છે, ઘણા લોકો કર્ણવેદ સંસ્કાર કરતા નથી, પણ એ કર્ણવેદ સંસ્કાર 14 સંસ્કાર પહેલા કરવાનો હોય છે। અને 14 સંસ્કાર જે કુલ રિવાજ પ્રમાણે 1 વર્ષે અથવા તો 3 વર્ષે અથવા તો 5 વર્ષે એ કુળના રિવાજ મુજબ 14 સંસ્કાર એટલે ગર્ભમાં જે બાળક વાળ લઈને જન્મ્યું હોય એ વાળ ઉતારવાની વિધિ છે, અને 14 સંસ્કાર કહેવામાં આવે છે। આટલા સંસ્કારો એ સમયે કરવાના હોય છે, આપણે નથી કરી શકતા। એટલે સૌપ્રથમ તો ગ્રહ શાંતિ પછી અનાદિષ્ટ પ્રાયશ્ચિત હોમ કરવાનો હોય છે। એ પ્રાયશ્ચિત હોમમાંથી બાળકને મુક્ત કરી અને પછી આ બધા સંસ્કારો સાથે આપણે ઉપનયન સંસ્કાર, બ્રાહ્મણને 8મા વર્ષે, ગર્ભથી 8મા વર્ષે ઉપનયન સંસ્કાર કરવાનો હોય છે। અને એ ઉપનયન સંસ્કાર બ્રાહ્મણના 8મા વર્ષથી લઈ અને 16 વર્ષ પર્યંત ઉપનયન સંસ્કાર થઈ શકે છે। અને પછી 16 વર્ષ પછી એ સાવિત્રી ચ્યુત થઈ જાય છે, પછી એને ગાયત્રીનો અધિકાર રહેતો નથી। એટલે બ્રાહ્મણ બાળકને 16 વર્ષની અંદર આપણે ઉપનયન સંસ્કાર કરવો જોઈએ। અને આ 16 સંસ્કાર આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે, સનાતન ધર્મ પ્રમાણે આપણી સંસ્કૃતિને જાળવવા રાખવા માટે કરવામાં આવે છે। અને ઉપનયન સંસ્કાર પૂર્ણ થાય પછી વેદારંભ સંસ્કાર, સમાવર્તન સંસ્કાર, ઈશાંત સંસ્કાર અને પછી 15મો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર। આ વિવાહ સંસ્કાર કરવાનો હોય છે। એ પણ એક સંસ્કાર છે, ફક્ત આનંદ માટેનું સાધન નથી। વિવાહ એક પ્રકારનો સંસ્કાર છે, બંને પુરુષ અને સ્ત્રીને જોડે છે। કન્યા અને પુરુષને એને વિવાહ સંસ્કાર કહેવામાં આવે છે। એમાં યોજક નામના અગ્નિની આપણે પૂજા કરીએ છીએ, વિવાહ સંસ્કાર। અને વિવાહ સંસ્કાર બાદ મૃત્યુ થાય તે સમયે છેલ્લો સંસ્કાર એટલે અંત્યેષ્ટિ સંસ્કાર। આમ આપણા સનાતન ધર્મ મુજબ 16 સંસ્કાર કરવાનો હોય છે। જય માતાજી।